દેશભરમાં ચોમાસા પહેલા જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ભારતના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ, તેજ બનતા વરસાદ, તેજ પવન અને વીજળી સાથેના વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ રહી છે। હવામાન વિભાગે આજે દેશના આશરે 20 જેટલા રાજ્યો માટે એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। સાથે જ કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હવામાન અચાનક બદલાતા તંત્ર સતર્ક બન્યું છે। ઉત્તર પ્રદેશમાં પણ અનેક શહેરોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસા પહેલા જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને પવનની શક્યતા છે। આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી શકે છે। ખેડૂતો માટે પણ આ હવામાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ચોમાસાના આગમનની તૈયારીઓ તેજ બનશે। આજે એટલે કે 13 જૂનના રોજ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। 14 જૂનના રોજ પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ દિવસભર જોવા મળી શકે છે। 15 જૂને પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ચોમાસા પૂર્વે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે। 16 જૂનના રોજ પણ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી વચ્ચે સ્થાનિક તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને વીજળી પડવાનો ખતરો પણ દર્શાવવામાં આવ્યો છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ હવામાનનું ચિત્ર બદલાતું જોવા મળી રહ્યું છે। વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધીઓની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારોમાં હવામાન વધુ અસ્થિર રહી શકે છે। પર્વતીય રાજ્યોમાં પણ વરસાદી માહોલ રહેશે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ, વાવાઝોડા અને કેટલાક સ્થળોએ કરા પડવાની સંભાવના છે। પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। દક્ષિણ અને પૂર્વ ભારત પણ વરસાદી અસરથી અછૂત નથી। કેરળથી લઈને ઓડિશા અને ઉત્તર પૂર્વના રાજ્યો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધુ સક્રિય રહે તેવી શક્યતા છે।